નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લેમ ઓફ ગોડમાં। આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનો પ્રથમ અધ્યાયમાં આગળ વધીશું। આપણે દરેક અધ્યાયના શ્લોકનું ભાષાંતર જોઈશું। પ્રથમ અધ્યાય છે અર્જુન વિષાદ યોગ। ધૃતરાષ્ટ્ર બોલ્યા, હે સંજય, ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં એકઠા થયેલા યુદ્ધના ઈચ્છુક મારા તથા પાંડુના પુત્રોએ શું કર્યું? સંજય બોલ્યા, તે વખતે રાજા દુર્યોધને વ્યુહમાં ગોઠવાયેલી પાંડવોની સેનાને જોયા પછી દ્રોણાચાર્ય પાસે જઈને આ વચન કર્યા, હે ગુરુદેવ, આપના બુદ્ધિમાન શિષ્ય દ્રુપદ પુત્ર ધૃષ્ટ વ્યૂહાકારે ઊભી કરાયેલી પાંડુપુત્રોની આ અત્યંત વિશાળ સેનાને જુઓ। આ સેનામાં મોટા ધનુષ્ય ધારણ કરનારા તથા યુદ્ધમાં ભીમ અને અર્જુન જેવા સુરવીર સાત્યકી, વિરાટ, મહારથી રાજા દ્રુપદ, ધૃષ્યકેતુ, ચેકિતાન, બળવાન કાશીરાજ, પુરુજિત, કુંતીપોજ અને પુરુષશ્રેષ્ઠ શૈબ્ય, પરાક્રમી યુધામન્યુ તથા બળવાન ઉત્તમૌજા, સુભદ્રાપુત્ર અભિમન્યુ તથા દ્રૌપદીના પાંચેય પુત્રો બધા જ મહારથીઓ છે। હે દ્વિજ શ્રેષ્ઠ, હવે આપણા સૈન્યમાં પણ જે સુરવીરો છે તેમને પણ આપ જાણી લો। આપની જાણ ખાતર મારી સેનાને જે સેનાપતિ હશે તેમને હું કહું છું। આપ સ્વયં પિતામહ ભીષ્મ તથા કર્ણ, સંગ્રામ વિજયી કૃપાચાર્ય તેમજ અશ્વત્થામા, વિકર્ણ, સોમદત્તનો પુત્ર ભૂરિશ્રવા, આ સિવાય બીજા પણ મારા માટે જીવનને ત્યજનારા ઘણા સુરવીરો અનેક પ્રકારના શસ્ત્રથી સજ્જ છે, તેમજ સર્વે યુદ્ધમાં નિપુણ છે। ભીષ્મ પિતા મળે રક્ષાયેલી આપણી તે સેના અપરિમિત હોવાને લીધે બધી જ રીતે અજય છે, જ્યારે ભીમ વડે રક્ષાયેલી આ લોકોની આ સેનાને તો પરિમિત હોવાને કારણે જીતવી સાવ સહેલી છે। આથી બધા વ્યૂહદ્વારો પર પોતપોતાની જગ્યાએ રહેલા તમે બધાએ સજાગ રહીને ભીષ્મ પિતાનું બધી રીતે રક્ષણ કરો। કૌરવોમાં વૃદ્ધ મહાન પ્રતાપી પિતામહ ભીષ્મે તે યુદ્ધના હૃદયમાં હરખ જન્માવતા જોરથી સિંહની જેમ ગરજીને શંખ વગાડ્યો। પછી શંખ, નગારા, ઢોલ, મૃદંગ તેમજ રણસિંગા વગેરે વાદ્યો એક સાથે જ વાગી ઉઠ્યા। તેમનો એ અવાજ ઘણો ભયંકર થયો। ત્યાર પછી શ્વેત અશ્વો વડે ઉત્તમ રથમાં બેઠેલા શ્રી કૃષ્ણ મહારાજે અને અર્જુને પણ અલૌકિક શંખ વગાડ્યા। શ્રી કૃષ્ણ મહારાજે 5 જન્યનો, અર્જુને દેવદત્ત નામનો અને ભયાનક કર્મ કરનાર ભીમસેને પૌંડ્રક નામનો મહાશંખ વગાડ્યો। કુંતીપુત્ર રાજા યુધિષ્ઠિરે અનંત વિજય નામનો અને નકુળ તથા સહદેવે સુઘોષ અને મણિપુષ્પ નામના શંખ વગાડ્યા। શ્રેષ્ઠ ધનુર્ધારી કાશીરાજ, મહારથી શિખંડી, ધૃષ્ટદ્યુમ્ન રાજા વિરાટ, અજય, સાત્યકી રાજા દ્રુપદ, દ્રૌપદીના પાંચેય પુત્ર અને મહાબાહુ સુભદ્રાપુત્ર અભિમન્યુ, આ સૌએ હે રાજન બધી બાજુએથી જુદા જુદા શંખ વગાડ્યા। તે ભયાનક નાદે આકાશ અને પૃથ્વીને પણ ગજાવતા ધૃતરાષ્ટ્રના એટલે કે આપના પક્ષધારીઓના હૃદય ચીરી નાખ્યા। હે રાજન, તે પછી કપિધ્વજ અર્જુને યુદ્ધ માટે સજ્જ થયેલા ધૃતરાષ્ટ્ર સંબંધીઓને જોઈને શસ્ત્ર પ્રહારથી તૈયારી વેળો ધનુષ ઉપાડીને શ્રી કૃષ્ણ મહારાજને આ વચન કહ્યું, હે અચ્યુત, મારા રથને બંને સેનાઓની વચ્ચે ત્યાં ઊભી રાખો। જ્યાં સુધી રણભૂમિમાં ભેગા થયેલા યુદ્ધની અભિલાષા રાખનારા આ વિપક્ષી યોદ્ધાઓને સારી પેટે હું જોઈ ન લઉં કે આ યુદ્ધમાં મારે કોની સાથે લડવાનું છે એ તો હું જોઈ લઉં। બુદ્ધિ દુર્યોધનનો યુદ્ધમાં હિત ઈચ્છનારા જે રાજાઓ આ સૈન્યમાં આવ્યા છે તે સૌ યુદ્ધ કરનારાઓને હું સારી રીતે જોઉં તો ખરો। સંજય બોલ્યા, હે ધૃતરાષ્ટ્ર, ગુડાકેશ અર્જુન દ્વારા આ પ્રકારે કહેવાયેલા ઋષિકેશ શ્રી કૃષ્ણચંદ્રે બંને સેનાઓની વચ્ચે ભીષ્મ અને દ્રોણાચાર્ય તેમજ સમસ્ત રાજાઓની સામે ઉત્તમ રથને ઊભો રાખીને આ પ્રમાણે કહ્યું, હે પાર્થ, યુદ્ધ માટે એકઠા થયેલા આ કૌરવોને જો તથા પૃથાપુત્ર અર્જુને એ બંને સેનાઓમાં રહેલા વડીલો, કાકાઓ, પિતામહો, ગુરુઓ, મામાઓ, ભાઈઓ, પુત્રો, પૌત્રો, મિત્રો, સસરાઓ તેમજ સૂર્યદોને જ જોયા। તે ઉપસ્થિત સગડા બાંધવોને જોઈને એ કુંતીપુત્ર અર્જુન અત્યંત કરુણાથી ઘેરાઈને વિષાદ કરતા બોલ્યા, જે આપણે આવતીકાલે જોઈશું। જય શ્રી કૃષ્ણ। જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને